વન્સ અગેન વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ. આજે હું એવી વાત કરવાનો છું જેની વાત કેનેડામાં કોઈ જ નથી કરતું, અને મોસ્ટલી કેવું કે આ બધું આપણે ગુજરાતીઓ જ આવડે થાય, જે લોકો નવા કેનેડામાં આવે છે. જેમ કે કોઈને 1-2 વર્ષ થઈ જાય અને એ લોકોને ખબર નથી હોતી કે શું કરવું શું નહીં. ક્યારેક કેવું કે આપણે બધા લોકો ખરાબ અનુભવમાંથી પસાર થઈએ. એ ખરાબ અનુભવ કેવો હોય કે જ્યારે આપણે રસ્તા પર ચાલતા હોઈએ, મતલબ આ વોકવે છે, અને ગાડીમાંથી કોઈ નીકળે, બૂમો પાડે કે પછી કોઈ ટિપ્પણી કરે આપણા ઉપર, અને પછી આપણે કેવું વિચારીએ કે ભાઈ જવા દે ભાઈ, આ તો મતલબ હતું, આ બધું ચાલ્યા રાખે. એ કેવું કે આપણે સહન કરી રહ્યા છીએ. અને મિત્રો, એ હેટનેસ છે. હેટનેસ આપણે સહન નથી કરવાની. આના વિશે આપણે શું કરવું જોઈએ તમને વિડીયોમાં જાણ. જો કેનેડામાં તમે આવા અનુભવથી પસાર થાવ છો તો તમારે શું કરવું જોઈએ? મિત્રો, એ લોકોનો મેઇન મોટિવ હોય છે કે આપણને ઉશ્કેરવા, એટલે કે આપણને હેરાન કરવા, બરાબર? એટલે એમની એનર્જી જોડે આપણી એનર્જી મેચ નહીં કરવાની. અને તમે એ વસ્તુ પણ વિચારો કે તમે સેફ છો એમ. જો તમે સેફ ના હોય તો ક્યાંક સેફ પ્લેસમાં જતા રહો, એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. અને જો તમારી પાસે ફોન હોય તો તમે ગાડીનો ફોટો પણ લઈ શકો છો, જેથી તમારે જો કોઈ કમ્પ્લેન કર્યું હોય તો કામમાં આવે. પ્લસ ગાડીનો નંબર પ્લેટ નોટ કરી લો, એટલે કે કેવું કે કોઈ બીજા સાથે આવું ના બને. કેમ કે ચૂપ રહેવાથી કંઈ નથી થવાનું. આપણે આ કન્ટ્રીમાં આવીએ છીએ લીગલી આવે છે, બરાબર? અને જેટલા મતલબ અહીંયાના રાઇટ્સ છે એટલા બધા આપણા પણ રાઇટ્સ, આપણી પાસે બધા રાઇટ્સ છે. જે લોકો અહીંયાના સિટીઝન છે, કેમ કે આપણે અહીંયા કેનેડામાં રહીએ છીએ, એટલે વી આર લિવિંગ ઇન કેનેડા, સો વી આર અ રેઝિડન્ટ ઓફ કેનેડા એન્ડ વી હેવ ઓલ ધ રાઇટ્સ ઓફ કેનેડા. કેનેડામાં જાતીય ભેદભાવ સામે બહુ જ સારા એવા કાયદા છે. મિત્રો, તમે કઈ જગ્યા પર કમ્પ્લેન કરી શકો છો જો તમારા સાથે આવું થાય તો સૌથી પહેલી વસ્તુ છે કે કેનેડિયન હ્યુમન રાઇટ્સ કમિશન, એટલે કે આપણે બધા પાસે રાઇટ્સ છે, જેવું મેં તમને પહેલાં કીધું. પછી બીજી વસ્તુ કે તમે જ્યાં પણ રહો છો ત્યાં સ્થાનિક પોલીસ સ્ટેશન હોય, અને ત્યાં હેટ ક્રાઇમ બ્રાન્ચ નામનું ડિપાર્ટમેન્ટ હોય, એમાં પણ તમે કમ્પ્લેન કરી શકો છો. કેમ કે આપણે ચૂપ રહીશું તો બીજા લોકો જોડે આવું થશે, ને એ લોકો એવું વિચારશે કે એ લોકો ગમે તે કરી શકે છે, જેવું વિચારે એવું કરી શકે છે. પણ આપણે ચૂપ નહીં રહીએ ને આપણે આપણી ખાલી ફરજ નિભાવી દઈશું તો બીજો માણસ બચી જશે, બીજો આપણો ગુજરાતી ભાઈ કે બહેન બચી જશે આવા વસ્તુથી. એઝ અ ગુજરાતી મને ખબર છે કે આપણે બધા અહીંયા મહેનત કરવા આવ્યા છે, અને આપણને બધાને શાંતિ જોઈએ, અને મોસ્ટલી કેવું કે ગુજરાતી શાંતિવાળા જ હોય. એટલે આપણે બધા જ એવું વિચારે કે ભાઈ ના, જ્યાં સુધી શાંતિથી પતવું હોય ત્યાં સુધી શાંતિથી પતાવીએ. પણ મિત્રો, આપણે અહીંયા આપણું ભવિષ્ય બનાવવા માટે આવે છે, નો ડાઉટ. અને આપણી મજબૂરી નથી એ બધું સહન કરવું, એ અન્યાય સહન કરવો આપણી મજબૂરી નથી. કેમ કે માણસને કેવું કે માણસને ફ્રીલી રહેવા જોઈએ, અને કેનેડા ઇઝ ધ કન્ટ્રી ઓફ ફ્રીડમ. મતલબ અહીંયા જે માણસ જે બી કરવું એ કરી શકે છે. અહીંયા મતલબ કોઈને બી કંઈ બી બોલવું એ બોલી શકે છે. કેમ કે હેટ મતલબ સ્પીચ ઓફ ફ્રીડમ, મતલબ કંઈ જ પણ તમે બોલો પણ કોઈ વાંધો નથી. એટલે તમારે ચૂપ નહીં રહેવાનું જો તમારા સાથે આવું થાય તો, બરાબર? અને આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.